ટાંડા સારતા હતા અને બપોર વસાળે સૂતા ખાઈ બપોરા કરીને સૂતા હતા અને પન્યું ઓઢીને સૂતા હતા અને એને દાદાએ પન્યું હલબલાવ્યું તો કાંઈ માન્યા નહીં. પછી ઘેરે ગયા, અહીંથી સાંજે ઢાંડા લઈ ઘેરે ગયા. પછી સૂતા હતા, ખાટલામાંથી ધૂણાવ્યા અને તું કે કેમ કોઈને વાત કરતો નથી? પણ કે હું કેમ વાત કરું કે તમે કાંઈક મને નિશાન આપો. તો એ નિશાન આપ્યું કે હું ત્રીજી ઓળે શેઢેથી ત્રીજી ઓળે બાજરો છે, એમાં હું 4 છોડવા 5 છોડવા સુકાઈ ગયેલા છે, ત્યાં મારું નિશાન છે અને ત્યાં તું લાવી અને ખરવાળજે એટલે હું જાગૃત થાય. આ કહાની શેઢેથી ત્રીજી ઓળે દાદા પ્રસન્ન થયા. તો હાલો એ બતાવો, તો હાલો બતાવો. હાલો એ આ શેઢો, આ શેઢો અને 1 ઓળ 2 ઓળ ત્રીજી ઓળ બાજરાની એ નિશાન આપ્યું. નિશાન આપીને માણસો આવીને બાજરો સુકાઈ ગયેલો હતો, નાનો નાનો બાજરો ફૂટનો હતો, એટલામાં નિશાન એને આપ્યું. એ સુકાઈ ગયેલો બાજરો હતો અને અહીંયા દાદા જાગૃત થયા. એ બીજી કહાની આમાં તકદી છે ને એમાં છે. અને બસુભાઈ ઘુસાભાઈ કાપડિયા. ચાલો સૌ સાથે મળીને દર્શન કરીએ.